નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? આપ સૌનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના લેક્ચરની અંદર. છેલ્લા લેક્ચરની અંદર આપણે જોઈ રહ્યા હતા ભારતની ભૂમિ અને તેના લોકો, વિદેશી પ્રજાઓ કે જે ભારતમાં આવીને વસવાટ કરી, તેમની સંસ્કૃતિને આગળ વધારી અને આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી. એની અંદર આપણે જોયેલું હતું નેગ્રીટો પ્રજા, હબસી પ્રજા, નિગ્રો જાતિ સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનથી ભારતમાં આવેલા હતા. વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આ એમની વિશેષતાઓ. હવે આ લેક્ચરથી બધા વિદ્યાર્થીઓ એક વસ્તુ કરશે કે જ્યારે કહેવામાં આવે કે આ મુદ્દો અથવા તો આ પોઈન્ટ જે રહ્યો મહત્વનો છે, એની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે એવું જણાવીશ, કારણ કે એ મુદ્દો મહત્વનો હશે, તમારી પરીક્ષાલક્ષી હશે. બરાબર? ચલો, તો આ નેગ્રીટો હબસી પ્રજા જે રહી એની અંદર નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન રસ્તેથી ભારતમાં આવેલા, વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને વાકડિયા વાળ ધરાવતા હતા. આટલી વસ્તુ તમારે અંડરલાઈન કરવાની છે. એવું હોય તો તમે વિડીયો પોઝ કરીને પણ કરી શકો છો. ચલો, હવે આપણે આગળ વધીએ. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા બીજા કયા નામે ઓળખાતી હતી? તો તમે લખી શકો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા બીજા નિષાદ નામે ઓળખાતી હતી. આગળ વધીએ તેની અંદર. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. અગ્નિ જે આપણે દિશાઓ સિવાય બીજા જે 4 પેટા દિશાઓના નામ છે એમાંથી અગ્નિ એશિયામાંથી એ આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. આમની નીચે અંડરલાઈન એક ખાસ કરજો. શારીરિક વિશેષતાઓ ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શું હતી, અથવા તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ જણાવો. આ રીતના તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. આર્યો તેમને નિષાદ કહેતા. એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા, અથવા તો ઓસ્ટ્રેલિયન પ્રજાને આર્યો બીજા કયા નામે ઓળખતા? નિષાદ. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ, હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતમાં અત્યારે વસતી આ પ્રજાતિઓની અંદર ઓસ્ટ્રેલોઇડના લક્ષણો જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આર્યો જેમને નિષાદ કહેતા એ કામ શું કરતા હતા? તો આ વસ્તુ ખાસ ટીક માર્ક કરજો. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. આટલી વસ્તુ ટીક માર્ક કરજો. આગળ વધીએ. દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે કે મોહેન્જો-દડોની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિના લોકો દ્રવિડ લોકો તરીકે ઓળખાયા હતા. ખાસ એ પહેલી લાઈન ટીક માર્ક કરજો બધા લોકો. દ્રવિડોને મોહેન્જો-દડોની સંસ્કૃતિના સર્જકો તરીકે ઓળખવામાં આવે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. ખાસ આ ટીક માર્ક કરજો. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ પણ ટીક માર્ક કરજો. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. એટલા માટે કે તેઓ પ્રકૃતિ અને પશુઓની પણ પૂજા કરતા હતા. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમુલુક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એટલે કે એ સ્ત્રી કેન્દ્રિત પ્રજા હતી દ્રવિડો. ટીક માર્ક કરજો.
તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ખાસ કરીને દ્રવિડો જે વસ્યા અત્યારે હાલ, જેમ મેં પહેલા પણ કીધેલું હતું કે દક્ષિણ ભારતની અંદર મુખ્યત્વે દ્રવિડોનો વસવાટ છે. મતલબ તેમના પૂર્વજો જે હતા એ દ્રવિડો કહેવાયા અને હાલ જે પ્રજા છે દ્રવિડ લોકોની ભાષા કહી શકો. આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. ખાસ ટિકમાર્ક કરવું અહીંથી. દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. દ્રવિડની ભાષા કઈ છે તો એમાં તમે લખી શકો છો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ દ્રવિડ ભાષા તરીકે લઈ શકાય. અન્ય પ્રજાઓ આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડેનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. મોંગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. મતલબ એ પ્રજાની જે સંસ્કૃતિ, જે રીતભાત હતી એ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ. આ પ્રજાનો વર્ણ પીળો. આને ખાસ ટિકમાર્ક કરવો. શારીરિક લક્ષણોને આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી. ખાસ કરીને નેપાળમાં, તિબેટમાં આ પ્રજા તમે અત્યારે એની શારીરિક વિશેષતાઓ જોઈ શકો છો. જેવી રીતે નેપાળના લોકો હોય એમનું નાક, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હોય છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા. આ ટિકમાર્ક ખાસ કરો. કિરાત તરીકે કઈ પ્રજા ઓળખાતી અથવા તો મોંગોલોઇડ પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કિરાત. ચલો આગળ વધીએ. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. ભૌતિક એટલે કે શારીરિક વિશેષતાઓ જ્યારે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડની એક સમાન છે અને એમના અંશો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા અને ગુજરાત એટલે કે આપણી પ્રજાની અંદર જોવા મળે છે. આર્યો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. આ ખાસ ટિકમાર્ક કરવું બધાએ. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું. આ પણ કરવું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને સપ્તસિંધુ નામ અપાયું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયેલો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યું. એટલે કે ભારત નામ ક્યાંથી આવ્યું તો કે આર્ય ભરત રાજા નામ ઉપરથી ભારત નામ ઓળખાયું અથવા તો ભારતવર્ષ, ભરતખંડ અથવા તો ભરત ભૂમિ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. પ્રકૃતિની આરાધના અને પ્રકૃતિની પૂજા કરવાની શીખ કદાચ આપણને એમની પાસેથી જ મળેલી છે. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. એટલે કે પ્રાચીન જે પૂજા અર્ચનાની શૈલી હતી અથવા તો જે પરંપરા થઈ એ કદાચ એવું કહી શકાય કે આર્યોથી એમની શરૂઆત થયેલી હતી. આ સમગ્ર પેરેગ્રાફને આપે ટીક કરવું. આગળ વધીએ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને
એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. મતલબ કે વિવિધ પ્રજાઓએ ભારતમાં આવી વસવાટ કર્યો, પોતાની પરંપરા અને રિવાજો દ્વારા એક સંસ્કૃતિની સ્થાપના કરી અને એ સંસ્કૃતિ બીજી પ્રજાઓ આવતા એમની સાથે ભળી અને એક સમન્વયકારી એટલે કે એક કરતાં વધારે સંસ્કૃતિઓના સમાવેશથી બનેલી એક સંસ્કૃતિનું નિર્માણ થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. જેમ કે એક જ્ઞાતિ હોય એમાંથી બીજી જ્ઞાતિ વચ્ચે લગ્ન સંબંધ થાય, ત્યારબાદ પેઢી આગળ વધે તો એની અંદરથી સંસ્કૃતિ જે રહી, બે સંસ્કૃતિઓનું સંમિશ્રણ થયું. બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આ બધી પ્રજાઓ જે આલ્પાઇન, ડેનારિક, આર્મેનોઇડ, આર્યો, દ્રવિડ, મોંગોલોઇડ, હબ્સી, ઓસ્ટ્રેલોઇડ, આ બધી પ્રજાઓ જે હતી એ પ્રજાઓનું પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું અને છેવટે એ બધા લોકો કેવા કહેવાયા? ભારતીય. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. વારસાનું જતન અને રક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. એ પછી પ્રાકૃતિક હોય કે સાંસ્કૃતિક હોય, અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ પુસ્તક ખોલશો ને એની અંદર મૂળભૂત ફરજો વાંચશો તો એમાં લખેલું હોય છે મૂળભૂત ફરજ સ્વરૂપે કે હું મારા સાંસ્કૃતિક તેમજ પ્રાકૃતિક વારસાનું જતન અને એનું રક્ષણ કરીશ. તે મુજબ આપણા ભારતીય બંધારણના જો અહીંયા લખેલું છે અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9. મને ખ્યાલ છે તમે ધોરણ 9ની અંદર ભણી ગયા હશો મૂળભૂત ફરજો વિશે. તો મૂળભૂત ફરજોની અંદર જે સમાવેશ થયો છે કે વારસા સાથે સંલગ્ન છે એ બાબતો. ચાલો જાણીએ આપણે. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. પ્રથમ ફરજ આપણી 6 અર્થાત 6. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. પ્રકૃતિ અને પશુ પંખી આ બંનેને સાચવવાની તેમજ તેનું રક્ષણ કરવાની આપણી ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 3 ફરજો કે જે આપણી મૂળભૂત ફરજો છે અને બંધારણમાં પણ જેને સ્થાન આપવામાં આવ્યું છે. તમે વિચાર કરી શકો કે પ્રકૃતિ, પશુ પંખી અને આપણો સાંસ્કૃતિક વારસો એનું મહત્વ કેટલું હશે કે આપણા બંધારણ જે કાયદાકીય બંધારણ રહ્યું એની અંદર પણ એમને સ્થાન આપવામાં આવ્યું છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓને ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ છે. તો અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. આપ સૌ આ 3 ફરજો ટિકમાર્ક કરશો અને એને અગત્ય તરીકે નોંધ લેશો જ્યારે પૂછવામાં આવે કે ભારતના બંધારણની અંદર મૂળભૂત ફરજોના સ્વરૂપમાં જે વારસાનું મહત્વ જળવાયું છે તેના વિશે માહિતી આપો તો તમે આ 3 ફરજો વિશે લખી શકો છો. બરાબર. સો અહીંયા પ્રકરણ પૂરું થાય છે.
આપ સૌએ સ્વાધ્યાય એટલે કે આપની ફેરબુકની અંદર જે પ્રશ્ન જવાબ રહ્યા તે લખવાના રહેશે અને જે મુજબ સૂચના મળે તે અનુસાર આપે સબમિટ અથવા તો ફોટોગ્રાફ પાડીને મોકલવાના રહેશે. તો અહીંયા આપણું પ્રકરણ 1 પૂરું થાય છે. બરાબર. જો કોઈ વિડીયો ન સમજાય અથવા તો સમજણ ન પડતી હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો ને છતાં બી ન સમજમાં આવે તો કોઈ પણ સમયે તમે સંપર્ક મને કરી શકો છો. આપ સૌનો આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.